બગદાણાના કોળી સમાજના આગેવાન પર જે પ્રકારે હુમલો થયો હતો અને નામ ઉછળી રહ્યું હતું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, અને હવે મામલો તૂલ પકડી રહ્યો છે અને આજે મહુવાના ધારાસભ્ય પહોંચ્યા છે આ કોળી સમાજના આગેવાન પર હુમલો થયો છે તેમની ખબર અંતર પૂછવા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અવારનવાર લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે તે સોશિયલ મીડિયામાં ચમકતા હોય છે અને લોકોની ટીકાનો ભોગ પણ બનતા હોય છે, પરંતુ આ વખતે બગદાણામાં જે મામલો બન્યો છે તે વધારે તૂલ પકડી રહ્યું છે અને જે બગદાણાના આગેવાન છે નવનીતભાઈ, તેમણે આ માયાભાઈ આહિરે મુંબઈમાં એક કાર્યક્રમ કર્યો હતો અને કાર્યક્રમમાં આ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો હતો, વાસ્તવમાં તે વ્યક્તિ હતા જ નહીં અને તે કારણસર આ નવનીતભાઈએ માયાભાઈ આહિરનું ધ્યાન દોર્યું હતું અને ત્યાર પછી માયાભાઈ આહિરે માફી માંગતો વિડીયો બનાવ્યો હતો અને ત્યાર પછી આ નવનીતભાઈ કોળી સમાજના આગેવાન પર જીવલેણ હુમલો થાય છે। અજાણ્યા શખ્સો તૂટી પડે છે અને નામ ઉછળે છે માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિરનું કે તેમના ઈશારે હુમલો થયો છે અને આ મામલો હવે તૂલ પકડી રહ્યો છે અને આજ મહુવાના ધારાસભ્ય કોળી સમાજના આગેવાન નવનીતભાઈ છે તેમને મળવા પહોંચ્યા છે। આ બધું જાણ્યું છે મેં। આજે હમણાંમાં જરા મારા રાજ્યના જે એકમના પ્રમુખ છે હીરાભાઈ એ આવે એ પછી તાત્કાલિક અસરથી આપણે કંઈક નિર્ણય કરીશું। હા, તો પોલીસે એની તપાસ કરી છે, બાકી તો પોલીસની તપાસ યોગ્ય છે કે યોગ્ય નથી થઈ એ હમણાં અમે મળીએ આરોપીને ભાઈ ફરિયાદીને ક્યારે જાણવા મળે। પણ અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે, કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી આ ગુજરાતમાં। આપણે ઢોરમાર મારો બધાએ ભાળ્યો છે વિડીયોમાં, પોલીસે કેમ નથી ભાળ્યો? તો પણ અન્ય એંગલથી નોંધવામાં આવી છે। શરૂઆત કરી, હું અઠવાડિયાથી બીમાર છું, મને ઘડી ખબર ને હવે। આમ જે પ્રકારે આ અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો આ મામલે પોલીસે તપાસ કરી છે। 8 થી 10 વ્યક્તિઓ છે અને નાજર નામનો મુખ્ય ઈસમ છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ મામલો હવે તૂલ પકડેલો દેખાઈ પણ રહ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।